મારું નામ મહેન્દ્રસિંહ રાણા, ખેડા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ. મહેન્દ્રસિંહ, આજે કલેક્ટર ખાતે આવેદનપત્ર અપાયું, શું કહેશો? ગુજરાતમાં હમણાં અમારા કોંગ્રેસ પક્ષના માન્ય પ્રમુખ શ્રી જનાક્રોશ યાત્રા લઈને બનાસકાંઠામાં ફરી રહ્યા છે, ત્યારે ત્યાંના સ્થાનિક મહિલાઓ દ્વારા એમને રજૂઆત કરવામાં આવી કે અમારા વિસ્તારમાં દારૂનો ખૂબ મોટો વેપાર ચાલી રહ્યો છે. વારંવાર રજૂઆત પોલીસ સ્ટેશનમાં કરવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તો પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ લોકોને સાથે લઈને પોલીસ સ્ટેશન રજૂઆત કરવા ગયા. ત્યાં તેમની રજૂઆત સાંભળવાના ના આવી, એટલે સ્વાભાવિક રીતે જિગ્નેશભાઈએ એવું કીધું કે તમે યોગ્ય કાર્યવાહી નહીં કરો અને તમારી પર તપાસ થશે તો તમારા પટ્ટા ઉતરી જશે. આ પટ્ટા ઉતરી જવાની વાતને આ લોકોએ અવરે પાટે ચડાવવા માટે અને જનતાને ગેરમાર્ગે દોરવા માટે વર્તમાન ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આખો પેત્રો રચી અને પોલીસ પરિવારોના ઘરના એ લોકોને આ જન આક્રોશ યાત્રા જે જઈ રહી છે એમની સાથે સામે લાવી અને જિગ્નેશ મેવાણીનો ને યાત્રાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આ બિલકુલ દુઃખદ બાબત છે કે જે દારૂના વેપારથી, ડ્રગ્સના વેપારથી ગુજરાત બરબાદ થઈ રહ્યું છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે, એની બંધ કરાવવાની માંગણી સામે જ્યારે કોંગ્રેસના આગેવાનોને જતા હોય અને એને છાવરવાના પ્રયત્નો સરકાર દ્વારા થતા હોય તો એ ચોક્કસ એવું માનવું છે કે આ ભાજપ અને એની પોલીસ દ્વારા જ આ તમામ દારૂના વેપારો થઈ રહ્યા છે. તમે વર્તમાનમાં જોશો તો કઠલાલમાં અને ઠાસરામાં પણ કરોડો રૂપિયાનો દારૂ પકડાયો. તેમાં સીધા ભાજપના લોકવાર્તાથી લોકવાચા એવી હતી કે આ લોકો દારૂનો જે વેપાર, જે દારૂ પકડાયો છે એ દારૂ ભાજપના જ આગેવાનોનો જ છે. પણ એ વાતને પણ દબાવવામાં આવી અને જે રીતે ગુજરાત પંજાબ, ઉડતા ગુજરાત પંજાબ કહેવાતું હતું એવી રીતે ઉડતા ગુજરાત થઈ રહ્યું છે. અને ઉડતા ગુજરાતની જોડે જોડે ખેડા જિલ્લો પણ ઉડતો ખેડા જિલ્લો થઈ રહ્યો છે. દારૂનું વ્યસન એટલું વધી રહ્યું છે, ડ્રગ્સનો વેપાર વધી રહ્યો છે. તો અમે આજ રોજ અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે તાત્કાલિક દારૂબંધીની કડક અમલવારી કરવામાં આવે. જો નહીં કરવામાં આવે તો અમે લોકોએ અમારા તાલુકા પ્રમુખશ્રીઓને તમામ વિસ્તારોમાંથી બુટલેગરોનું લિસ્ટ રેડી કરવાનું કીધું છે. એ બુટલેગરોનું લિસ્ટ અમે લોકો પોલીસ તંત્રને અમે રૂબરૂ ધરણા પ્રદર્શન કાર્યક્રમો કરી તાલુકા મથકે કે ડીએસપી ઓફિસે જઈને આપીશું. અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે જનતા રેડ કરી, જનતા સાથે રાખીને અને જનતા રેડ કરીને દારૂબંધીની કડક અમલવારી થાય એવા તમામ પ્રયત્નો કરીશું. પ્રમુખ સુધાબેન ચૌહાણ, ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ. ગાંધીના ગુજરાતની અંદર આજે તમે જુઓ તો સમગ્ર ગુજરાતની અંદર દારૂબંધી છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર દારૂ, ડ્રગ્સ, ચરસ, ગાંજો આ બધા નશીલા દ્રવ્યોનું સેવન અને તેના અડ્ડાઓ ધમધમે છે. અને એ અડ્ડાઓ ધમધમે છે ત્યારે આજની યુવા પેઢીનો વિચાર કરીને આજની યુવાન મહિલાઓ જે વિધવા થઈ રહી છે, એ નાની વયે જે મહિલાઓ વિધવા થાય છે, એ મહિલાઓની વેદના સાંભળી અને અમારા વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબે જ્યારે થરાદમાં મહિલાઓ સ્કૂલની બાજુમાં જ દારૂનો અડ્ડો છે તે વારંવાર બહેનોએ તેનો અવાજ ઉઠાવ્યો છે, પણ એ મહિલાઓનો અવાજ દબાવી દેવામાં આવતો હતો. ત્યારે જિગ્નેશભાઈ મેવાણી સાહેબે જે રજૂઆત કરી કે ભાઈ જો આ દારૂના અડ્ડાઓ સ્કૂલની બાજુમાં ધમધમે છે, ધાર્મિક સ્થળો ઉપર પણ બહુ મોટા અડ્ડા ધમધમે છે અને તેના હપ્તા એ સીધા કમલમમાં જાય છે, ત્યારે તેમણે સામે ઉભેલા જે કઈ પોલીસ કર્મીઓ હતા તેની અંદર જિગ્નેશભાઈ મેવાણી સાહેબે એ પણ કહ્યું છે કે જે સારા પોલીસ કર્મીઓ, આઈપીએસ અધિકારીઓ છે, પીઆઈ છે, પીએસઆઈ છે, એમની વાત આમાં નથી. પણ જે લોકો આ દારૂના અડ્ડા છે એ અડ્ડાઓના હપ્તા જે ગુજરાતની ભાજપની ઓફિસ કમલમમાં પહોંચાડે છે તેમની સામે મારો વિરોધ છે. અને યુવાન મહિલાઓ નાની વયે વિધવા થાય છે, યુવાનો જે છે એ બેરોજગારો છે અને બેરોજગાર યુવાનો આજે દારૂ, ડ્રગ્સના રવાડે ચડીને જયારે મૃત્યુ પામે છે ત્યારે આજે એક મહિલાની વેદના તમે જુઓ કે જે મહિલા વિધવા થાય છે ત્યારે એ વેદના તો માત્ર મહિલા જ જાણે છે. અને અમારા અમિતભાઈ સાહેબે જયારે જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા તે વખતે તેમણે તેમના એક એમનું જે મંડળ જે ચાલે છે એ કેવું મંડળ, એ મંડળની અંદર તો કોઈ મને એવું ના દેખાયું કે પોલીસ કર્મીઓની
એમના મિસિસો હોય આવી મહિલાઓને ઊભી કરી જાય અને વિરોધ કરાવે છે. તો હું આપના માધ્યમથી ગુજરાત સરકારને અને હર્ષ સંઘવીને પૂછવા માંગુ છું કે શું તમે ગુજરાતની અંદર ગાંધીના ગુજરાતની અંદર દારૂ બંધી છે તો તમે સમગ્ર ગુજરાતની અંદર દારૂ વેચાય અને તમે એ જ રૂપિયાથી તમારો ગુજરાતની અંદર તમે તાઇફા કરો, તમારા મેળવડા કરો, એવું તમે કરવા ઈચ્છો છો? પણ આપણા માધ્યમથી હું હર્ષ સંઘવીને કહું છું કે જો ટૂંક સમયની અંદર દરેક જિલ્લાઓની અંદર, દરેક તાલુકાઓની અંદર જો આ અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવે તો અમે મહિલા કોંગ્રેસ તાલુકે જનતા રેડ પણ કરીશું અને આવનારા દિવસોની અંદર જનતા રેડ કરીને જન આંદોલન ઉગ્ર કક્ષાએ થશે એવી અમે એક માગણી છે. જય હિન્દ, જય ભારત.